અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ યુક્તિ રાજસ્થાનના આબુના ખેડૂતોએ સાબિત કરી આપી છે. રાજસ્થાનનું માઉન્ટ આબુ પર્વતીય ક્ષેત્ર છે. અહીંયા આવેલું ઉતરજ ગામ જે પહાડીઓ પર વસેલું છે. અહીંયા પહોંચવા માટે માત્ર પગદંડીનો રસ્તો છે અને આ રસ્તો એટલો દુર્ગમ છે કે સાયકલ પણ ન ચલાવી શકાય. સમુદ્ર તટથી 1400 મીટર ઊંચે આવેલા આ ગામના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ગ્રામજનો પોતાના નાના નાના ખેતરમાં અત્યાર સુધી બળદથી ખેતી કરતા હતા. ખેતી કરવા માટે ટ્રેક્ટરની જરૂર પડતી હોય છે, પરંતુ જે ગામમાં મોટરસાયકલ પણ ન લઈ જઈ શકાય ત્યાં ટ્રેક્ટર પહોંચે કેવી રીતે? આ એક મોટો સવાલ હતો. પરંતુ ગ્રામજનોએ હિંમત હાર્યા નહીં. પોતાની ખેતી વધુ સારી બને તે માટે ગ્રામજનો ટ્રેક્ટર લેવા માટે મક્કમ હતા. ગ્રામજનોએ ભેગા મળીને ફંડ ભેગું કરીને ટ્રેક્ટર ખરીદ્યું. હવે સવાલ એ હતો કે ટ્રેક્ટરને કેવી રીતે ઊંચે લઈ જવું. ગ્રામજનોએ ટ્રેક્ટર નિર્માતા કંપનીની મદદથી ટ્રેક્ટરના દરેક પાર્ટ્સને ખોલીને અલગ અલગ કર્યા, જેમાં 900 કિલોગ્રામ વજન ધરાવતું ટ્રેક્ટરનું એન્જિન પણ હતું. આ બધા પાર્ટ્સને લાકડા સાથે બાંધીને 50 જેટલા લોકોએ પગપાળા પહાડીનો રસ્તો ઓળંગીને આ ટ્રેક્ટરના પાર્ટ્સને પોતાના ગામ સુધી પહોંચાડ્યા. આ ગામમાં પહોંચ્યા બાદ ફરી આ પાર્ટ્સને જોડીને ટ્રેક્ટર બનાવી દેવાયું. जो कि लगभग माउंट आबू से 17 किलोमीटर दूर गुरु सागर जाने के बाद में दुर्गम पहाड़ी के बीच में होकर रास्ता जाता है, तो 3 से 4 किलोमीटर पैदल चल के जाना पड़ता है. तो वहाँ पर बैलों के द्वारा खेती की जाती थी, जिससे लोगों को काफ़ी परेशानी होती थी. वहाँ पर छोटे छोटे खेत है, लेकिन बहुत ही दुर्गम स्थिति थी. जैसे कई खेत ऐसे थे जो कि बैलों से जोत नहीं पाते थे. तो गाँव वालों ने एक सबने मिलकर कुछ पैसे इकट्ठे करके फिर उन्होंने एक ट्रैक्टर का विचार आया कि हम ट्रैक्टर खरीदेंगे, जिससे खेती और आसान हो सकती है. આઝાદી બાદ પહેલી વખત ગામમાં ટ્રેક્ટર આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. જે ગામમાં સાયકલ પણ નહોતી જતી ત્યાં ગ્રામજનોએ ટ્રેક્ટર પહોંચાડ્યું. ઉતરજ ગામ 200 કરતાં વધુ વર્ષોથી છે. અહીંયા આશરે 60 જેટલા મકાનો છે. ગામમાં નવું ટ્રેક્ટર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હવે તેમનું ખેતીનું કામ સરળ બનશે. ગ્રામજનો ઢોલ નગારા સાથે ટ્રેક્ટરનું સ્વાગત કરી રહ્યા હતા. પૂજાપાઠ કરી પ્રસાદનું વિતરણ પણ કરાયું હતું. बहुत ही मुश्किल था. कम से कम 50-60 आदमी मिल के एक एक पार्ट को उठा के, और रास्ता क्योंकि बहुत सकड़ा है, पूरी पहाड़ी है, पथरीला रास्ता है, तो बड़े मुश्किल इस ट्रैक्टर को लेके गए. जब ट्रैक्टर नीचे पहुंचा और वापस उसको असेंबल कर दिया और चलाया, तो गांव वालों के अंदर और वहाँ के ग्रामवासियों में कैसी खुश. गाँव वालों में एक अलग ही माहौल था, पूरा खुशी का माहौल था. क्योंकि देखिए वहाँ पर जिस गाँव में आज तक एक साइकिल नहीं गई है, वहाँ पर अगर ट्रैक्टर पहुँच जाए तो बहुत बड़ी बात है.